આપણા શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 1978માં અમેરિકામાં ગયા. એમાં ઈરી પ્રદેશમાં ગયા. ત્યાં કાંતિભાઈ બહુ સારા હરિભક્ત, તો એમને ત્યાં ઉતારો હતો. એ કાંતિભાઈ હજુ પણ છે અને સારા ભાવવાળા છે. તો એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે ઈરીના મેયરની મુલાકાત કરાવી. મેયરે પછી એમની ઓફિસે બોલાવ્યા હતા, ત્યાં ગયા, પધરામણી કરી. કારણ કે એ પહેલાં કાંતિભાઈએ ઈરીના મેયરને શિક્ષાપત્રી આપેલી. આ 1978માં બનેલી ઘટના. તો શાસ્ત્રીજી મહારાજ બેઠા, પૂજન થયું, વાતચીત થઈ. એમાં ઈરીના મેયરે ફટ દઈને એક વાત કરી, સ્વામીજી આ હોલી બુક, શિક્ષાપત્રી, હોલી પવિત્ર બુક, એટલે આખી તો અમે કોઈ પાલન ન કરી શકીએ, પણ એમાંનો એક ટુકડો અમે પાડ્યો છે, એમાં અમે અને અમારી પ્રજા હેપી ને હેલ્ધી છીએ. એટલે સ્વામી કે એવો કયો? તો કે આમાં કહ્યું છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી, એટલો જ ટુકડો પાળીએ છીએ, એનાથી અમે આખું શહેર સુખી અને હેલ્ધી અને હેપી છીએ સ્વામીજી. તો એક ટુકડો પાળવાથી અમે આટલા સુખી હોઈએ, તો આખી શિક્ષાપત્રી હોલી બુકનું પાલન કરે એને તો ભગવાન સ્વામિનારાયણ કેટલું આપતા હશે. આને અધ્યયન કર્યું, કેમ આને મનન કર્યું. આપણે તો વાંચતા જાય છીએ, પાછું અવળું કરતા પણ જાય છીએ. તો એ અધ્યયન નહીં, તો એ પીધું જ નથી ને.